નવી વાત નથી કરવી, પણ છતાં પણ એક વખત ફરીથી કહેવાય કે સતનો આધાર સત્તાધાર અને જેના પાડા પીઢ તરીકે પૂજાય એ સત્તાધાર ગાદીનો વિવાદ છે. એ છેલ્લા ઘણા સમયથી એ ચાલી રહ્યો છે, પરંતુ આ વિવાદ પૂરો થવાનું નામ નથી લેતો. અને એને લઈને જ આપા ગીગાના મહંત જે છે ચોટીધારી નરેન્દ્ર બાપુ આપણી સાથે જોડાયેલા છે. એમણે પણ ઘણા બધા આક્ષેપો છે વિજય બાપુ ઉપર કર્યા છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધી વાત કરવી છે નરેન્દ્ર બાપુ સાથે. બાપુ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. આભાર આભાર. બાપુ, અમે તો ઈચ્છીએ છીએ કે આ વિવાદ છે પૂરો થાય, પરંતુ વિવાદ કેમ પૂરો નથી થતો એ પ્રશ્ન થઈ રહ્યો છે. અને આપે લગભગ 4 કે 5 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમાં પણ એક વિડીયો છે આપે બતાવ્યો હતો. પાછી આજની એવી વાત આવી કે જો વિજય બાપુને બીક લાગતી હોય તો હું સિક્યુરિટી આપી દઉં. વિવાદનો અંત ક્યારે અને શું લાગે છે કે કેટલો જરૂરી છે? વિજય ભગત ત્યાંથી રવાના થઈ જાય ને એટલે વિવાદ પતી જાય બધા. બાપુ, વિવાદ છે સમજ્યા તમે? વિજય બાપુ ત્યાંથી જાય, ગીતાબેન પણ અંદર આવે છે. વિજય બાપુ ઉપર એમના જે ભાઈ જે છે પૂર્વાશ્રમના, એમણે પણ આક્ષેપો કરે. આપના તો ગુરુભાઈ છે વિજય બાપુ, આપ પણ આક્ષેપો કરો છો. શું છે ખરી હકીકત એ જાણવું છે, કારણ કે આપે એક વિડીયો પણ બતાવ્યો મારે હતો. મને આપ માફ કરજો, જી, મેં જે આક્ષેપ કર્યા છે એ આક્ષેપનો એકાદાનો તો જવાબ આપો. આક્ષેપ નથી, આ સનાતન સત્ય છે સાહેબ. આ મેં જે કઈ કીધું છે ને એ સનાતન સત્ય છે. પુરાવા વગરની વાત હોય એને આક્ષેપ કહેવાય. બરાબર. આમાં આપના માધ્યમથી પણ મેં અગાઉ કીધું છે. ફરીવાર પાછી આની આ વાત દોહરાવું છું કે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધાય ને જ્યારે તમે કયો મને ગમે ત્યાં પકડી લ્યો, હું નિવેદન આપી દઉં છું કે નથી આપતો? સાચી વાત. હું બધાને કહું છું ને. બરાબર. તો તમે શા માટે ભાઈ, તમે શું કામ બીવો છો? તમે શું કામ બીવો છો? મારી વાત સીધી ને સરળ છે. હું કોઈ વસ્તુ ઘુમાવી ફેરવી, તમને એવું ક્યારે લાગ્યું કે મેં કોઈ વાત ગોળ ગોળ કરી? નહીં. હું તો સીધી ને સટ મારી વાત છે. વિજય ભગત અમારી જગ્યા ફક્કડ અને વિરક્તની જગ્યા છે. આ તો બધા બરાબર. માનો છો ને તમે? બિલકુલ. તો હવે જો તમારે ત્યાં રહેવું હોય તો તમારે પ્રસ્થાપિત કરવું પડે ને કે ભાઈ તમે ફક્કડ અથવા તો વિરક્ત છો. ઈ જો ન કરી શકો તો તમે રવાના થઈ જાવ યાર, એટલે વાત પૂરી થઈ ગઈ. જગ્યા ને કોણ, આ જગ્યા કોના હિસાબે બદનામ થાય છે? કોના નામને હિસાબે બદનામ થાય છે? તો સાહેબ વિજય ભગતને એટલી તો ખબર પડવી જોઈએ ને કે પોતે પોતાની માટે, અને તમે જયારે એક બાજુ વાતો કરો છો કે સત્તાધાર જગ્યા, તમે શેનો પરચો આપ્યો ભાઈ? ગીતાબેન ને લઈ એનો પરચો આપ્યો. પાડા તો પીર થઈ ગયા, તમે હું પીરાઈ કરી? બરાબર. હે? તમે એક સામાન્ય વસ્તુનો 4 મહિનાથી સાહેબ, 1 મહિનાથી નથી હાલતું. મેં કીધું ને છત્રીની છાતી રાખીને વગાડીને કીધું ને 3 મહિનાથી હું તમારી પાછળ છું, કીધું મેં. બરાબર. હું તમારી 3 મહિનાથી પુરાવાઓ ભેગા કરું છું. તમે દરેક વખતે પ્રેસ મીડિયાને એવું કયો કે સમય કેદી સમય આવશે? 4 મહિના તો વીતી ગયા. 4 મહિના વીતી ગયા. શા માટે ભાઈ તમે? અને બીજું હું તો હજી તમને કઉ છું સાહેબ, આ તમારી સિસ્ટમો જે છે ને એ પણ ખોટી છે. કે તમે બધા એમ કહો છો કે હું બાઇટ આપું, હું ડિબેટ આપું. આ કઈ પ્રચાર પ્રસારની વસ્તુ નથી સાહેબ. મેં ટૂંકી જ વાત કરી કે વિજય ભગત આમને સામને બેસે, એ મને સવાલ કરે, હું એનો જવાબ આપું, હું એમને સવાલ કરું, એ જવાબ આપે. આવતા દિવસોમાં તે શું કરવા માંગે છે? આજનો પત્ર મારો ખૂબ અગત્યનો પત્ર છે. મેં એવું કીધું કે વિજય ભગતને 24 કલાકનો કમાન્ડો મારા સ્વખર્ચે આપવામાં આવે. બરાબર. ગીતાબેનના માટે વિષયો ઉભા થાય છે તો ગીતાબેનના બંગલે સિક્યુરિટીઓ સત્તાધારની જગ્યામાંથી મૂકવામાં આવે છે.
એટલા માટે મેં એમ કીધું કે એમને ત્યાં પણ હથિયારધારી એક પોલીસ રાખો અને એનો ખર્ચ પણ હું આપીશ સાહેબ. હા. આ લોકો ગમે ત્યારે કોઈ પણ પ્રકારની હીન કક્ષાએ જઈ શકે એમ છે. ઓ. સત્તાધારની જગ્યા આવડી મોટી જગ્યા વર્લ્ડ લેવલનું નામ છે સાહેબ. સૌરાષ્ટ્ર ગુજરાતની વાત નથી, વર્લ્ડ લેવલનું. એટલે તો કહેવાય છે ને સત્તાધાર પોતે સરકાર છે. સત્તાધાર પોતે સરકાર છે, સત્તાનો આધાર છે સાહેબ. બિલકુલ. તો વર્લ્ડ લેવલની જગ્યા છે. હું અવારનવાર જાઉં છું સાહેબ. અઠવાડિયામાં કદાચ 2 વખત પણ સત્તાધાર જતો હોય. સત્તાધારની જગ્યા પોતાના સામાન્ય હિતો માટે થઈ અને બદનામ ન કરે. ગુજરાતની સરકાર જે એકદમ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે એને બદનામ ન કરે સાહેબ. કારણ કે આ લોકોને તમે ઓળખતા નથી સાહેબ. હું ઓળખું છું પગથી માથા સુધી બધાને. બરાબર. તમે પોતે વિચાર કરી લ્યો કે સત્તાધાર જગ્યાની અંદર નાનું એવું પણ ચમકલું થાય તો સાહેબ આખા ગુજરાતની અંદર કેવડો વિષય બને. અને વિષય બની ગયો છે બાબુ. હજી તો વિષય અત્યારે ગીતાબેન નો છે, વિજય ભગત નો છે. માની લો કે કઈ નાનો મોટો ડખો ઉભો કરે આ લોકો, નાનો મોટો ડખો ઉભો કરે. દાખલા તરીકે હું ગયો અને ઈ મારી ઉપર હુમલો કરે અથવા તો કરાવે તો હું તો મારો સ્વ બચાવ કરવાનો જ છું સાહેબ. બિલકુલ. પણ એની કરતા વિષય કેવો ઉભો કરે કે નરેન્દ્ર બાપુએ અહીંયા આવીને અમારી સાથે માથાકૂટ કરી. આવો જ વિષય ઉભો થાય ને. થાય. ટીવી કેમેરા તમને કોઈને આપે છે? છેલ્લા 3 મહિનાના સીસીટીવી કેમેરા પોલીસને આપ્યા, કોઈ મીડિયા જગતને આપ્યા, ઇલેક્ટ્રોનિક મીડિયાને આપ્યા? નહીં. તો કાંઈ માથાકૂટ થાય તો ક્યારે એને જે દેખાડવું હોય છે એ જ તમને દેખાડશે. તો ત્યારે કેવડી વસ્તુ પરિસ્થિતિઓ નિર્માણ થાય સાહેબ. આ નંબર 1. આખી સરકારને આ માણસ બદનામ કરવા માટે ગઈ બીજમાં 1 તારીખે એને પબ્લિક સાહેબ બોલાવી ધજાના નામે. તમે વિચાર કરી લ્યો સાહેબ, 1500 થી 1700 પબ્લિક થઈ. એની પેલા એના લોકો દ્વારા 1 લાખ પબ્લિક થશે, 50,000 પબ્લિક થશે સાહેબ. 50,000 પબ્લિક થઈ હોય તો આ લોકો હાથમાં રીએ ખરા? આ સરકારને પણ દબાવે, સરકારને પણ દેખાડવા. એનો પ્રયત્ન શું હતો ભાઈ? શેનું શક્તિ પ્રદર્શન શું કામ કર્યું તમે સત્તાધારની જગ્યામાં? જ્યાં ભજનના પ્રદર્શનો કરો તમે ભજન કરો ને, ભજન કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય, દાબી દૂબી ના રહે અને કસ્તુરી કેરી વાસ. એની બદલે અહીંયા શું થયું? પાપ કરો પાતાલ મેં, પાપ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ થાય. આ થયું બધું પ્રગટ. એટલે સરકારને બદનામ કરવા માટેના ષડયંત્રો કરશે, અમને પણ બદનામ કરવા માટેના ષડયંત્રો કરશે. ગયા વખતની લાઈવ ડિબેટ સાહેબ આપ પણ હતા એમાં, અને હું પાણીનો ગ્લાસમાં પાણી પીતો તો, આપે જોયું હશે. લાઈવ ડિબેટ હતી સાહેબ. હવે એમાં એમ કે બાપુ ગરમ પાણી પીતા હતા. હું પીતા હતા? ગરમ પાણી. એમાં મારી ઉપર અને એ આક્ષેપ પાછો ચેનલના મિત્રોએ લીધો હોતે. હું અત્યારે સાહેબ તે દિવસે 6:45 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી, 6:15 થી 9:30 સુધી મારી લાઈવ ડિબેટો હતી 1 by 1. મારે પાણીની આવશ્યકતા પડે કે ન પડે સાહેબ? બિલકુલ. તો હું પાણી પીઉં છું, એને આ નીલ અને હરામી કક્ષાના લોકો ઈ એમ કે છે કે હું શું પીઉં છું. અરે તમારી તાકાત હોય તો આવી જાવ ને. આપા ગીગાની જગ્યામાં આપણે ધૂપેલી ઉપાડીને કઈ હું શું પીતો હતો અને તમે શું જોયું છે એ તમે કયો ન્યા. બરાબર. અને મેં જે આક્ષેપ કર્યા છે
એ આક્ષેપ નથી, સનાતન સત્ય છે સાહેબ, સનાતન સત્ય. કારણ કે જો મારો આક્ષેપ હોય તો એને જવાબ દઈ દીધો હોય ને મને, બિલકુલ, કે ન દીધો હોય, આપી દેવો જોઈએ અમારી દ્રષ્ટિએ. તમારી દ્રષ્ટિએ નહીં, સનાતન સત્યની દ્રષ્ટિએ આપી દેવો જોઈએ. આપી દેવો જોઈએ. એટલે મતલબ આ બધું એ જ વાંધો ત્યાં જ પડે છે કે વિજય બાપુ છે કશું બોલતા નથી, એમનું મૌન તોડે તો તમામ જવાબો મળે, પણ નથી આપતા એ પ્રશ્ન. ભાઈ મૌન, હજી બીજું હું તમને કહું, હજી મૌન એકલાએ તોડવાની આવશ્યકતા જ નથી. જ્યારે મૌન તોડે ત્યારે મને સામે બોલાવો, જ્યારે એ મૌન તોડે ત્યારે મને સામે બોલાવો. એક જ ગાયે આ વિષય પૂરો થઈ જાય કે નહીં મને કયો તરત. સમગ્ર પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લોકો હાજર રહીએ, સાધુ સંતો હાજર રહીએ, આપા ગીગાનું ધૂપેલિયું મુકાય, ધૂપેલિયામાં ધૂપ પ્રગટ થાય અને આપણે વાતની શરૂઆત કરીએ સાહેબ. અડધી કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, જ્યાં સુધી કહે ત્યાં સુધી. સમય એનો, તારીખ એની અને સ્થળ પણ એનું. હું કુંભમાં જવાનો હતો પ્રયાગરાજ, પહેલી વખત મારી ટિકિટ મેં કેન્સલ કરી સાહેબ. 13 તારીખની મારી ટિકિટ હતી. કારણ કે હું કુંભમાં જાઉં ને 4 દિવસ થાય અને મને ચેલેન્જ કરે તો અત્યારે ત્યાંથી આવવાની વ્યવસ્થાઓ તાત્કાલિક નથી થઈ શકતી. બરાબર, 100% સાચી. હું રાજકોટ, સત્તાધાર અને જુનાગઢની વચમાં જ આટા મારું છું. બરાબર, બરોબર. શું કામ ભાઈ? પ્રેસ મીડિયા છે સાહેબ, ગમે ત્યારે મારો ફોન બંધ આવે તોય મને કે બાપુનો ફોન બંધ થઈ ગયો. બિલકુલ. મારી સંપૂર્ણપણે હું એવું માનું છું કે 150% સત્યને ઉજાગર કરો. તમે સામે નથી આવતા એનો મતલબ શું ભાઈ? એનો મતલબ શું છે? તમે ક્યાંક નહીં ને ક્યાંક નહીં પણ સંપૂર્ણપણે ડેમેજ છો સાહેબ. આ માથે પોથી ઉપાડે છે, એમાં એક ભાઈ એમ કીધું કે આ વિડીયો બધા ખોટા છે, તો તમે કોર્ટ ને પોલીસ સ્ટેશનના 2 દરવાજા ખુલ્લા છે, કરો ને કેસ. તમને કોઈ ના પાડી? બાપુ એક નિવેદન આપ્યું જી, એક નિવેદન એમ કે લિંક પરીક્ષણ કરાવી દે, એ બાપુ કેમ આવ્યું? કેમ એવું કેવું પડ્યું? એક ભાઈએ મને એવો સવાલ કર્યો કે વિજય ભગતે ઇન્દ્રની અંદર, મને એક પ્રેસ મીડિયાએ પૂછ્યું હતું બરાબર કે કડી પહેરેલી છે. એટલે ભાઈ કડી કેવી રીતે પહેરાય તમારી પાસે હું શીખવાડું. કડી ઇન્દ્રીની અંદર પહેરવાની હોય સાહેબ, ચામડીની અંદર ન પહેરાય સાહેબ. અને અમારી જગ્યા વિરક્તા અને ફક્કડની જગ્યા છે. તો વિરક્તા અને ફક્કડ એટલે શું કે સંપૂર્ણપણે બ્રહ્મચારી માણસ હોવો જોઈએ સાહેબ. તો તમે આપા ગીગાનું ધૂપેલિયું ઉપાડવા માટે સક્ષમ નથી સાહેબ, તો તમે તમારું સરકારી હોસ્પિટલની અંદર એક ટુકડી બને. સરકારશ્રીની નજર ગ્રહણમાં એક નહીં, એક ડોક્ટરની વાત નથી કરતો, ટીમ બને, એની ડોક્ટરો ટીમ બને. ઈ ટીમ વર્ક મારું અને એમનું બંનેનું લિંગ પરીક્ષણ કરે છે. મારું લિંગ પરીક્ષણ કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે આપા ગીગાનો ઓટલો છે એ સંસારીની જગ્યા છે. બરાબર. કારણ કે મારા પૂર્વાશ્રમમાં 2 દીકરા ને 1 દીકરી મારે છે. બરાબર. મારી પૂર્વાશ્રમની પત્ની પણ છે, પણ વિજય ભગતને કાંઈ નથી. જો એને કાંઈ ન હોય તો પછી તમારા લિંગનો ઉપયોગ નથી થયો, એ નક્કી થવું જોઈએ કે નહીં? બરાબર. થવું જોઈએ કે નહીં મને કયો સાહેબ? થવું જોઈએ, બિલકુલ. તો બસ મેં તો હાવ સીધી ને સરળ વાત કીધી કે ભાઈ લિંગ પરીક્ષણ કરાવી દો ને, હું કામ આટલા બધા ધમપછાડા કરો? તમે આપા ગીગાનું ધૂપેલિયું મેં જે કીધું તું કે જમણા હાથે, અને જેની અંદર સવાર સાંજ આરતીઓ અને ધૂપ થાય છે, એને ઉપાડીને તમે કહી દો કે આ બધા આક્ષેપો ખોટા છે, એટલે અમે ઘરે બેસી ગયા. બિલકુલ. અમને હજી આજની તારીખમાં આપા ગીગા ઉપર આટલી જ શ્રદ્ધા છે બિલકુલ. બીજું અલગ અલગ પ્રકારના
તમારા હથગંડાઓ તમે જે અપનાવો છો, શા માટે ભાઈ? વન બાય વન, ટોપ ટુ ટોપ, સીધે સીધી વાત કરો સાહેબ. મેં આજે મારો પત્ર વાયરલ, મારે આ પત્ર પણ વાયરલ નહોતો કરવાનો. ગઈકાલે રાત્રે વિસાવદર પોલીસ સ્ટેશનમાં હું આ પત્ર દેવા ગયો. બરાબર. એની અંદર મેં જણાવ્યું કે ભાઈ વિજય ભગતને 24 કલાકનો કમાન્ડો આપવામાં આવે. ગીતાબેનના બંગલા ઉપર પણ એક શું કામ, મેં એમાં ઘણું લખ્યું પત્રમાં કે ત્યાં રહેતા સ્થાનિક લોકોની પણ તપાસ કરવામાં આવે. અને સરકારી તમે જયારે 2.5-3 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપા ગીગાના તેલિયાઓ, જે કઈ આપા ગીગાની સમાધિ ઉપર જે પૈસા આવે છે, આ પરુનો પૈસો છે સાહેબ. આ પૈસો તમે ગેરકાયદેસર રીતે વાપરો છો, 2.5-3 લાખ રૂપિયા પછી ન ઉતારતા હોય ચોપડે તો એની અલગ વિષય છે. બરાબર. પણ મને ખબર છે કે મારે ત્યાં હું એક માણસ 12 કલાકનો રાખું તો એના મિનિમમ 14,000 રૂપિયા થાય છે. બરાબર. તો ગેટની એન્ટ્રી થી લઈ અને પાછળ શંકર મંદિર સુધી, ભૂત બાપા સુધી અને ઇવન ગીતાબેનના બંગલે, હવે 15-20 માણસો હોય તો સાહેબ કેટલા પૈસા થાય? ઈ સાહેબ મેં 12 કલાકના કીધા, 24 કલાકના કેટલા થાય? તો આ પૈસા સત્તાધારના પૈસા છે. તો સત્તાધારના પૈસાની બચત થાય, સાથે સાથે સરકારી કમાન્ડો રાખો તો જવાબદારી સરકારની પણ સરકારી કમાન્ડોની ફિક્સ થશે ને સાહેબ. બિલકુલ. તમે સાચા છો તો તમે સરકારી કમાન્ડો રાખો. વિજય ભગત રાખે અને પૈસા બિલ હું આપીશ દર મહિને રેગ્યુલર બિલ. કે નરેન્દ્ર બાપુને કેમ એવું લાગે છે કે વિજય બાપુને બીક લાગે છે? શું કારણ હોય છે કે તમારે પત્રમાં એવું લખ્યું જો બીક કમાન્ડો રાખે? એને બીક લાગવાનો સવાલ પછીનો છે. બીક મને લાગે બરાબર કે આ માણસ આવતા દિવસોમાં જેમ જેમ આ વસ્તુ આગળ વધતી જશે, અમે સત્તાધાર અમારી ગુરુ ગાદી છે, દર્શન કરવા જઈએ છીએ. ક્યાં કઈ પ્રકારના લોકો રહીએ છે એ અમને ખબર છે. તમારે પ્રાઇવેટ કોઈ સિક્યુરિટી, એટલે આ હિન્દી ભાષી સિવાયના પ્રાઇવેટ લોકો એની આજુબાજુમાં રહીએ છે. ગીતાબેનના બંગલે રહીએ છે. જો તમને બીક હોય તો તમે સરકારી રાખો કમાન્ડો, એની જવાબદારી ફિક્સ થાય. પણ અમે ત્યાં જાય, અમારી ઉપર નાના મોટા કોઈ પણ પ્રકારનો હુમલો કરે અથવા તો કરાવે અને પછી નામ કોનું આપે? અમારું, કે અબે માથાકૂટો કરી છે. તો સાહેબ આખી શાંતિથી ચાલતી આ ગુજરાત સરકાર છે અત્યારે. અમે પૂર્વાશ્રમમાં ભારતીય જનતા પાર્ટી હારે જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરે, સરકારનું નામ બદનામ કરે અને અમારું નામ બદનામ કરે સાહેબ. બિલકુલ. આ ગમે એવી હીન કક્ષાએ આ લોકો જઈ શકે, તો એના માટે મેં આમાં કઈ ખોટું તો કીધું નથી ને? આજે જગ્યાની અંદર સુલે શાંતિ રહે એવું તમે તો ઈચ્છો છો ને? બિલકુલ, બધા ઈચ્છે અને છે. તો આટલી બધી સિક્યુરિટી તમે રાખો છો, એનો મતલબ શું છે કે તમને ક્યાંય ને ક્યાંય બીક છે. નીકર સિક્યુરિટી શું કેમ રાખે આટલી બધી? તો એ બધા ખર્ચાઓ બંધ કરીને સત્તાધારની જગ્યાની અંદર કોઈ સિક્યુરિટીની જરૂર નથી. પણ તમે તમારી માટે જે રાખો છો એમાં હું તમને કમાન્ડો જ આપી દઉં સાહેબ. સરકાર કમાન્ડો આપે, હું એની વતી સરકારને વિનંતી કરીશ. વિજય ભગત કાલે આ પાડે એટલે હું જરૂર જણાયે HM ને અને CM ને મળવા જઈશ. જરૂર પડાય સ્થાનિક લોકોની રજૂઆતો કરાવશું કે આવડી મોટી જગ્યાના હાલમાં કહેવાતા મહંત પણ હાલમાં છે, તો એને આપણે સિક્યુરિટી આપીએ. એટલા માટે સરકાર, હું અથવા તો જગ્યા અથવા તો વિજય ભગત કોઈ બદનામ ન થાય. આમાં મારી વાત ખોટી હોય તમે મને કહો. બિલકુલ બરોબર ને? પ્રશ્ન બાપુ થાય છે, આટલું બધું થયું, ગીતાબેન ક્યાં છે? કોઈ ભાળ મળતી નથી. આપે બંગલા ઉપર મેં સવારે જ એમના બંગલા ઉપર જોયા.
બરાબર. સવારે નતા ત્યાં જ છે. હે એ બેન પણ સામે નથી આવતા. હવે ઈ તો મારે તો કોઈને સામે લઈ આવવાના નથી, સામે તો તમારે લોકોએ લઈ આવવાના છે. ગીતાબેન, હું આપા ગીગાની સાક્ષીએ કહું છું, સવારે ગીતાબેન એમનો કહેવાતો બંગલો જે એમનો છે ત્યાં સવારે બેઠા હતા. એમ ક્યાંય ગીતાબેન ગુમ નથી થઈ ગયા, ગીતાબેન ત્યાં જ છે. બરાબર. અને ગીતાબેન નો પ્રશ્ન હવે ભગત જ રવાના થઈ જાય તો પછી ગીતાબેન નો ક્યાં કઈ પ્રશ્ન જ રહેવાનો છે. અને ભગત, મને તો હમણાં ભગત એક નવી સ્ટ્રેટેજી કરી ને એની ઉપરથી આનો વિચાર આવ્યો. છેલ્લે હું ત્યાં ગયો ને ત્યારે મને ભગતે એવું કીધું કે જેને પેચૂટી દુખતી હોય, જેને પેટમાં દુખતું હોય, ઈ ગીતાબેન એના બંગલે છે, હવે હતાધારમાં નથી. તમે ન્યા જઈને એને સવાલ જવાબ કરો. એમાં બે વસ્તુ છે કે ભાઈ હવે તમે એવું શું કામ કહો ગીતાબેન ને ત્યાં સવાલ કરો તમે. એટલે હવે ઈ મને તો એવું લાગે છે કે ગીતાબેન છે ઈ છેવટે તો દીકરી છે, બેન છે. બિલકુલ. એટલે કોઈ એને પૂછવા જાય તો ગીતાબેન કઈ પણ આક્ષેપ કરી શકે અથવા તો કઈ પણ વસ્તુ કહી શકે. સરકાર, પ્રેસ મીડિયા આ બધાએ ખૂબ ફૂકી ફૂકીને હાલવાનું છે આમાં સાહેબ. કારણ કે આ લોકો ગમે ત્યારે ગમે એવા સ્ટેજ ઉપર જઈ શકે. નીકળ જયારે આક્ષેપ કોની ઉપર છે ભાઈ? ગીતાબેન ને વિજય બાપુ ઉપર. તો પેલો તો વિજય બાપુ ઉપર છે ને કે ભાઈ વિજય બાપુના અને ગીતાબેનના સંબંધો અલગ પ્રકારના છે એવું લોકો કહે છે અને એના પુરાવાઓ આપે છે. બિલકુલ. કે ભાઈ ગીતાબેન ગરબા લે છે તો ગરબા લેતા લેતા ઈશારો કરે છે. લાખો શ્રદ્ધાળુઓ હતા. બિલેશ્વર હાઈટનું જયારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ત્યારે તમારા સૌના માધ્યમથી આપણને જોવા મળ્યું છે. મારી પાસે ફોટો હું આપીશ, ચિંતા ન કરતા. બિલકુલ. તો ગીતાબેનની ઉપર તમે આપા ગીગાની સમાધિએ શા માટે પોથી મૂકી? ગીતાબેન મુખ્ય દાતા હતા. સાધુ સંતો એટલે કે મુક્તાનંદ બાપુ, અમારા ગુરુ ગાદીએથી વલકુ બાપુ, પાળિયાદથી અમારે બા સાહેબ, બધાય આવડા મોટા સંતો, આખા સૌરાષ્ટ્ર ગુજરાતની સાહેબ દેહાણ જગ્યાના સંતો. પછી સેવકો કે જે લોકોએ 25 લાખ આપ્યા છે, 50 લાખ આપ્યા છે, આવા સેવકો પણ હતા. તો આ સેવકોની બહેનો, દીકરીઓ અને એમના ઘરવાળાઓ પણ હતા સાહેબ. તો આ લાભ કોને આપવો જોઈએ તમારે? બરાબર. સંતોને આપવો જોઈએ. જયારે કાર્યક્રમ સંતોનો છે તો સંતોને આપવો જોઈએ. સાહેબ અમારે મુક્તાનંદ બાપુની ઉપર સાહેબ આ હોય પોથી તો અમને કેવી રૂડી લાગે. અમારા વલકુ બાપુની ઉપર આ પોથી હોય તો અમે કેવા રૂડા લાગીએ. અમારા દરેક સંતોની ઉપર જો આ પોથી હોય તો અમે રૂડા ન લાગીએ સાહેબ. 100%. શા માટે એકની એક વ્યક્તિ ગીતાબેન જ દરેક જગ્યાએ હોય છે ભાઈ? અને પછી એક ભાઈએ પરમદી ઓલા કોક ભાઈ એક આક્ષેપ કર્યો કે ભાઈ મેં ગીતાબેન ને રૂમ માંથી બહાર આવતા જોયા એટલે હું જાતો બંધ થઈ ગયો. એક પત્રકાર મિત્રએ પૂછ્યું ઈ કે આથી વધારે હું જોયું? એલા કાકા આથી વધારે રૂમમાં હોય કે બહાર હોય કોઈના રિલેશનો? યાર તમે વાત કરો ત્યારે. એટલે આ બધા જે વિષયો છે એ વિષયોનો જવાબ આપવાને બદલે તમે મને સાહેબ અત્યાર સુધીમાં જેટલી વખત કીધું હું આ જુનાગઢ આવ્યો હતો મેં કોઈ ના પાડી હું બાઇક નહીં આપું. નહીં. શું કામ? જ્યારે મેં પત્ર દીધો અને એ સાહેબ મારે આ પત્ર જાહેર કોણે કર્યો? આ બધું આપા ગીગા દ્વારા સંચાલિત છે. બિલકુલ. હું કાલે પત્ર દેવા ગયો એટલે એક બે જણા વાહે હોય કોઈ, મારો રામ જાણે, અમે કઈ એવા ધ્યાન રાખતા નથી. મારો હું પોલીસ સ્ટેશનમાં અંદર ગયો ત્યાં સુધીનો વિડીયો એને મૂક્યો. અને વિડીયો મૂકીને
વાત એવી થઈ કે બાપુ પોલીસ વાળાએ બોલાવી લીધા એમ. બોલા, અરે ભાઈ, અને કદાચ બોલાવે તો જવું પડે ભાઈ. બિલકુલ. માની લો કે આવતા દિવસોમાં, માની લો કે મેં આજે લેટર આપ્યો, તો આવતા દિવસોમાં પોલીસ મને આની ખરાઈ કરવા માટે બોલાવે તો મારે નહીં જવું પડે? જવું જ પડે છે. બિલકુલ જવું જ પડે છે, કારણ કે લેટર મેં આપ્યો. રાત્રે 11 વાગે મને ફોન ચાલુ થયા. ઈ કે બાપુ તમે ક્યાં? અરે ભાઈ, મેં કીધું હું અહીંયા વાડીએ હૂતો છું. અરે ઈ કે બાપુ આ તમે આ બધો, તો હવે મારે ફરજિયાત સવારે આ લેટરની સ્પષ્ટતાઓ કરવાની જરૂર પડી છે. શું કામ? એટલે ઈ કરવા જાય છે, જરૂરી છે. ઊંધું જ થાય બધું એની કીધે. અને એની ભેગા જે કઈ આ પાગ્યાઓ છે ને બધા માથે રહીને વિજય ભગત ને ચડાવી દે છે. ઓલો 22 તારીખનો મારો લેટર જાહેર એને કર્યો સાહેબ, એટલે મારે 3 તારીખે જવાબ દેવાની ફરજ પડી. મેં ક્યાં કોઈને કીધું તું કે મેં આવો પત્ર લખ્યો છે? નહીં, મેં કોઈ જ નહોતું કીધું સાહેબ. 22 તારીખ થી 3 તારીખ સુધી મેં કોઈને નહોતું કીધું કે મેં આવો પત્ર લખ્યો છે. તો આની ઉપરથી નક્કી એવું થાય છે કે આ આપા ગીગા આ લોકો કરવા કઈક માંગે છે ને થાય છે કઈક. હવે એને કોઈ વિજય ભગત પાસે હારા થવા માટે થઈ અને એની કરતા મને બદનામ કરવા માટે થઈ. જો નરેન્દ્ર સોલંકી ને પોલીસ સ્ટેશને બોલાવ્યો, પણ કદાચ બોલાવ્યો હોય તો થઈ શું ગયું? બરાબર. એટલે તમે પાછો ભય ઉભો કરવા માંગો છો, લોકોમાં એવો ભય ઉભો કરવા માંગો છો કે અમારી સામે થાશો તો તમને પોલીસ બોલાવશે. અરે ભાઈ, સરકાર છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, અને આ બધા લોકો સત્યની હારે હાલવાના છે. બિલકુલ. અને અમને તો આટલા વર્ષથી રાજકીય સામાજિક ક્ષેત્રમાં છે, તો અમને ન્યાય દેવતા ઉપર, પોલીસ ઉપર, કોર્ટ ઉપર, સરકાર ઉપર અમારો તો ભરોસો હોય જ ને સાહેબ. 100%. બિલકુલ. તો તમે તમે આ કરીને તમે શું જાહેરાત કરવા માંગતા હતા? જેને વિડીયો વાયરલ કર્યો, જેને હું તમારા માધ્યમથી કહું છું, એ શું જાહેર કરવા માંગતા હતા? બિલકુલ. મને પોલીસ સ્ટેશને બોલાવ્યો એવું તમે રાત્રે વિડિયા ચડાવીને તમે શું પ્રસ્થાપિત શું કરવા માંગતા હતા? આની ઉપરથી આ લોકોના બધા નાના મોટા જે એ લોકોના, હું તો ત્યાં સુધી કહું છું સાહેબ કે એક સારામાં સારી સમિતિ નાર્કોટેક્સ કરે, મારો નેનો. હું પણ ખોટું બોલું છું, ખાચું બોલું છું, એ નક્કી કરો તમે. અત્યારે તો ભયંકર વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. બીજા આઉટ સ્ટેટો જે છે, આઉટ સ્ટેટની અંદરથી પણ વોઇસ મેસેજ ને આ બધી વસ્તુ ગુજરાતની લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવવા આવે છે. તો આપણે દરેક વસ્તુ માટે તૈયારી રાખવી જોઈએ. બિલકુલ. હું આક્ષેપ નથી કરતો, પણ સત્ય સનાતન કહું છું. પણ સત્યના શોધ માટે માતા સીતાજીને પણ એક સામાન્ય વ્યક્તિએ જયારે ભગવાન રામને કીધું, તો સાહેબ એમણે પણ કીધું, માતાજી તમારે અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડે. તો આ ભાઈને ક્યાં યાર અગ્નિ પરીક્ષામાંથી પાસ થવાની વાત છે? સાહેબ, લિંગ પરીક્ષણ એટલે સામાન્ય વસ્તુ છે યાર. હવે ક્યાં મોટી વાત છે યાર? ફક્કડ લોકો હોય એને શું હોય સાહેબ લિંગ નું? સાચી વાત છે. એમાં શું હોય સાહેબ? એમાં કઈ મોટો મોત મારવાનો છે? હોસ્પિટલે જાય એટલે આ લોકો આપણા કપડા બપડા કાઢીને જે કઈ 2-4 ઇન્જેક્શનો દેવાના હોય એ દે, અને જે કઈ બીજી તપાસો કરવાની હોય એ કરે. તો જયારે આપણે નાગા સાધુ જ હોય સાહેબ, તો એમાં આપણને શું વાંધો છે આ બધું કરવામાં? બિલકુલ. છે કઈ વાંધો? ચેત પણ ન હોવો જોઈએ. હોવો જ ન જોઈએ સાહેબ. અને હું તો તમને બીજું કહું છું સાહેબ, 5-7 દિવસ પહેલાના છાપામાં મેં આપ્યું હતું. એ અત્યાર સુધી ભૂતકાળમાં મને એવું કહેતા હતા કે સત્તાધારની જગ્યાઓ મારે પચાવવી છે, આવું કહેતા હતા. એટલે કાકા 25 વર્ષ પહેલા ભલા મળે જગ્યા આપા ગીગાની મારા નામે જીવરાજ બાપુનો મુખત્યાર હું હતો. તેથી મારા છોકરાનું વિલ કરતા મને નહોતું આવડતું.
બિલકુલ હે સાચી વાત. તમે વાત કરો કે ભાઈ આ બાપુ, તો હું બાપુ વાળે કેટલો નજીક હતો એ મને ન ખબર હોય? હા, એ તો સ્વાભાવિક રીતે. તો મોટા બાપુ મન કોરામાં ક્યાંય સહી કરવાનું ના પાડે? ના મોટા પાડે. બાપુ જ રહેતા જ છે ને મારે ત્યાં. હમ પણ તમે પોતે, મેં એનો 1967 જન્મ થયો છે વિજય ભગતનો. હમ ત્યાંથી 2025 સુધીનો એનો આખો ઇતિહાસ છાપામાં દીધો જ સાહેબ. હમ ખૂબ લોકોને બીવરાવ્યા. હું એસપી હતો, મેં જીપીએસસી પાસ કરી છે, અને ભલા માણા 9 વાર પરીક્ષા દીધી, તું ક્લાર્કમાં પાસ થયો તો ક્લાર્કમાં રિઝલ્ટની એક કોપી તમને આપે, મને નહીં તમને. જીપીએસસી પાસ કરી હોય તો તમને એની એક કોપી આપે. હમ અને સાહેબ હું આપના માધ્યમથી કઉ છું સાહેબ, આપને દેખાય છે ને બરોબર? બિલકુલ બિલકુલ બિલકુલ. આપના માધ્યમથી સાહેબ કહેવા માંગુ છું, આ માણસ સંપૂર્ણપણે સત્તાધારની જગ્યા હડપ કરવા માટે આવેલી વ્યક્તિ છે. હમ 2003 થી 2004 એક વર્ષ સુધી એને સર્વે કર્યો. ત્યાંથી કેવી રીતે સત્તાધાર હું પહોંચી શકું એનો એને સર્વે કર્યો સાહેબ. હમ 2004 સાધુ સાહેબ એટલે શું? સાધુતા કોને કહેવાય સાહેબ? આ મોટી દાઢી વધારું, મોટા વાળ રાખવું એટલે હું સાધુ થઈ જાઉં છું? બિલકુલ હે? નહીં. બિલકુલ નહીં. એક ટકોય નહીં સાહેબ, એક ટકોય. સાધુતા જીવનમાં ઉતારવાની વસ્તુ. સાધુતા જીવનમાં ઉતારવાની વસ્તુ છે. 100%. એણે એક વર્ષ સર્વે કરીને નક્કી કર્યું કે ભૂતળીની બાજુમાં દિગંબર આશ્રમ અને અમારે સત્તાધારની બાજુમાં મુનિ આશ્રમ, બે દિગંબર ખાના સંતો હતા સાહેબ. કેવા? ખાના સંતો. ખરા. અને જીવરાજ બાપુ પણ એમને માનતા. હમ જીવરાજ બાપુ એને માનતા, એટલે આણે ઉજ્જૈનની અંદર 2004 આના સંસ્કાર થયા. દિગંબર આશ્રમે પહોંચવા માટે એ નાગા સાધુ બન્યો. દિગંબર આશ્રમે પહોંચવા માટે સાહેબ ઓહ 2004 આ વ્યક્તિ સાહેબ, સાધુની માટે ગુરુથી મોટી બીજી કોઈ પદવી ન હોય સાહેબ. એ આપ પણ કદાચ જાણતા હશો. બિલકુલ. કારણ કે તમે જ્યારે સાધુ થાવ છો ત્યારે તમારા બાપનું નામ નીકળી જાય અને તમારા ગુરુનું નામ આવે. તમારા જન્મના દાતા જે પિતાશ્રી હોય એનું નામ ફેરવીને ગુરુના નામ, તો ગુરુની પદવી કેવડી થઈ જાય? ગુરુ ગોવિંદ દો નો ખડે ને કિસકે લાગુ પાય, બલિહારી ગોવિંદ કી જો ગુરુ કી જો ગોવિંદ લિયો જાય છે. તો સાહેબ તમે જયારે 2004 ઉજ્જૈનની અંદર સંસ્કાર કરી, સાહેબ આ માણસે મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુ વારે દ્રોહ કર્યો છે સાહેબ. બાપુ નહીં બોલે, કારણ કે બાપુ એ લેવલે પહોંચેલી વ્યક્તિ છે સાહેબ. બિલકુલ. સત્તાધારની જગ્યામાં પહોંચવા માટે થઈને એને દિગંબર બાપુનો આશ્રમનો સીડી તરીકે આશ્રમનો ઉપયોગ કર્યો સાહેબ. નીકર 8 મહિનાની અંદર આવડો બુદ્ધિશાળી માણસ, આવડો વ્યક્તિ, 8 મહિનામાં તમારે કેમ એવું કઈ થયું કે તમારે દિગંબર આશ્રમને છોડી અને સત્તાધાર જવું પડ્યું ભાઈ? શું કામ? વાય? કારણ કે તમારી નજર જ સત્તાધાર જગ્યા ઉપર હતી. કहीं पे નિશાના, કहीं पे નિગાહે. આ વાત હતી સાહેબ. બિલકુલ. એટલે 8 મહિનાની અંદર આ વ્યક્તિ સાહેબ ક્યાં પહોંચ્યો? નીકળ સાહેબ દિગંબર સાધુ બને ને સાહેબ. આના ઉજ્જૈનની અંદર સંસ્કાર થયા સાહેબ. બરાબર. અને દિગંબર સાધુને 24 કલાક
કેમ થયું ભાઈ? ધર્મ જી, જી. ધજાની નીચે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં. હમ. પછી સાહેબ તમારું પોતાનું પિંડદાન. શું? બરાબર. પિંડદાન પોતાનું તમારે પિંડદાન. પોતે દેવાનું. પોતાનું પિંડદાન આપી દેવાનું. આપને કદાચ ખબર નહીં હોય, હમ. જૂના અખાડામાં પૂછજો, હું મહામંડલેશ્વર પણ છું. મહામંડલેશ્વર, શ્રી પંચદશ નામ જૂના અખાડાનો મહામંડલેશ્વર, ગોપાલાનંદ બાપુ બિલખા, પવિત્રમાં પવિત્ર સંતોની હાજરીમાં, જીવરાજ બાપુની હાજરીમાં મને મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં આવી. બરાબર. ઈ મને મહામંડલેશ્વરની ઉપાધિ આપી ત્યારે એ લોકોએ જીવરાજ બાપુને કીધું. જીવરાજ બાપુએ મને એવું કીધું, એમને જે નિર્ણય કરવો હોય એ કરી શકે જ સાહેબ. મેં સ્પષ્ટતા પૂર્વક અને ક્લિયરતા પૂર્વક કીધું તું. જીવનની અંદર માણસના ગુરુ એક જ હોઈ શકે, જે મારા ગુરુ જીવરાજ બાપુ છે. લાખોની મેદનીની વચમાં મારા બાપે મારી ઉપર થાપો માર્યો તો મેં કીધું આપ મને મહામંડલેશ્વર બનાવો, કાંઈ વાંધો નથી. મારા ગુરુનું નામ ફરશે નહીં, મારો ડ્રેસ ફરશે નહીં. હું ભક્ત કોટીમાં છું, હું ભક્ત કોટીમાં જ રહેવા માંગુ છું. તમે મને ઉપાધિ આપી છે તો હું ઈ ઉપાધિનું પણ નિર્વાણ કરીશ, પણ મારી ગુરુ ગાદી બદલશે નહીં સાહેબ. તો કેમ વિજય ભગતે એમ ન કીધું કે ભાઈ મારા ગુરુ નહીં ફરે? તમને 100 નહીં 500 જણા લેવા આવે, મને કોઈ 500 જણા લેવા આવે તો હું વયો જાઉં? શું કામ વયા ગયા? શું કામ વયા ગયા? તમારે તમારા ગુરુ પીરોની સેવા કરવાની કે તમારે બીજે જવાનું? બિલકુલ. કારણ કે તમારી નજરમાં સત્તાધારની જગ્યા હું સાબિત કરી દઈશ સાહેબ, સાબિત. બિલકુલ. ગીતાબેનને મોકલવામાં આવ્યા છે ભગત દ્વારા. બધા પૂછે છે ને કેટલા વર્ષો, શું વિષય, ફોટાઓ સહિત પુરવાર કરીશ, ફોટાઓ સહિત. અને મેં એમાં કઈ એડિટિંગ કર્યું હોય તો મારી ઉપર તમે કેસ કરો. નામદાર કોર્ટ, નામદાર પોલીસ, નામદાર સરકાર કરો ને ભાઈ, હું ક્યાં ના પાડું. બિલકુલ બાપુ, હું અપેક્ષા ત્યારે સત્યની. અમે પણ અપેક્ષા જ રાખીએ કે આ જે વિવાદ છે એ વિવાદ આપે જેમ કહ્યું કે સામે આવી અને જે પણ ચર્ચા હોય ખુલ્લા મને કરે, એટલે જ્યાં પણ ક્યાંય કોઈને પણ પેચોટીમાં દુખતું હોય એટલે એનું નિરાકરણ આવે. સમયનો અભાવ છે બાપુ, આપની પાસેથી રજા લેવા માંગુ છું. જય આપા. આ કાંઈ વાંધો નહીં, એક મિનિટ. પેચુટીમાં અમને નથી દીખ્યું. પેચુટી ચોળાવી છે એને અને ચોળી છે એને, એટલે છોડવા વાળાને દુખે છે ને ચોળાવવા વાળાને દુખે છે. જવાબો એને દેવાના. અને હું અપેક્ષા રાખું છું કે તમે બધા હવે પ્રેસ મીડિયા એની પાસે કઈક બોલાવો, સાચું ખોટું જે બોલે એ બોલાવો. બિલકુલ. અમારો તો બાપુ હંમેશા પ્રયત્ન રહ્યો છે કે સનાતન ધર્મ ઉપર ક્યારે પણ આ પ્રકારના પ્રહારો થતા હોય તો એ ઉજાગર થવું એ ખૂબ જરૂરી છે. હજી એક મિનિટ આપને રોકું છું સાહેબ, પ્લીઝ માય રિક્વેસ્ટ ટુ યુ સર. જી સર. હું આપને એ કહેવા માંગુ છું સાહેબ, સનાતન ધર્મને આની સાથે ન જોડો સાહેબ. સનાતન ધર્મની રક્ષા કરવા માટે, સનાતન ધર્મના રક્ષક સાહેબ, સનાતન ધર્મના નામે આ લોકો અહીંયા વ્યભિચાર કરે તો તમે એવું માનો છો કરવા દેવો? ના, એ જ હું કહેવા માંગુ છું કે એના ઉપર જ્યારે થતો તો હોય સનાતન ધર્મના લોકો જે સનાતન ધર્મની વાત કરે છે સાહેબ, એ બધા ન્યા સનાતન ધર્મના 50 લોકોને બોલાવો ને સાહેબ, સામે બેહી જાય. તમારી જેવા તટસ્થ લોકો હોય અને આપણે સામે બેહીએ સાહેબ. પણ સનાતન ધર્મના લોકોને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે, તમારા ખભે કોઈ બંદૂકો ફોડે છે એને ફોડવા ન દો સાહેબ. તમે સનાતન ધર્મના નામે બીજાના ઝંડા ન ઉપાડો સાહેબ. જે લોકોની ઉપર વ્યભિચારના આક્ષેપો છે,
કે જે છેલ્લામાં છેલ્લો સાહેબ પૈસા હોય તો એ ક્ષમ્ય છે સાહેબ. સંત માટે આ તો અમારી ગંભીર આક્ષેપ હોય જ ન શકે. હોય જ ન શકે. એટલે મારી આપને સનાતન ધર્મના દરેક સંતોને મારે બે હાથ જોડીને આપના દ્વારા મારી વિનંતી છે કે તમે મને બોલાવી શકો છો, હું તમારો દીકરો છું સનાતન ધર્મનો, પણ સત્તાધારની જગ્યા ચોખ્ખી કર્યા વગર રહેવાનો નથી. આ પણ મારી સ્પષ્ટ વાત છે. સનાતન ધર્મના રામદળ હોય, શંભુદળ હોય, સીતારામ સાધુ હોય, અખાડા ગમે એટલા 13 અખાડા છે અમારા, પંચદશ નામ જૂનો હોય, અમારા બધા અગ્નિ અખાડા હોય, આહ્વાન હોય, નિર્મોહી હોય, દરેક લોકો અખાડા મારા સર માથા ઉપર છે સાહેબ. પણ વિજય ભગત કોઈનો ઉપયોગ કરી સાહેબ શા માટે? હું ધારું તો સાહેબ મારી વતી 25 લોકો જવાબ આપી શકે એમ છે બિલકુલ. પણ એ પાપના પોટલા ન કરાય. આ તો વ્યભિચારની પરાકાષ્ઠા વટાવી ચૂકેલો માણસ, અને આવડી મોટી ગાદી છે એટલે નાની મોટી સાધુ સંતોની લાગણી હોય, પણ સાધુ સંતોને મારી વિનંતી છે સાહેબ, આક્ષેપ પ્રત્યે સામે આમને સામને જ્યાં મારા માવતરો મને કે ને એની ભેગો હું બેહવા તૈયાર છું. જ્યાં મારા માવતરો મને વલ્કુ બાપુ બોલાવે તો તૈયાર છું, મુક્તાનંદ બાપુ બોલાવે તો તૈયાર છું, શેરનાથ બાપુ બોલાવે તો તૈયાર છું. અને દરેક સાધુ સંતો એવું ઈચ્છતા હોય છે કે પોતાની ગાદી ચોખ્ખી રહે, તો મારી ગુરુ ગાદી છે એને પણ હું ચોખ્ખી રાખું, એમાં શું વાંધો જ ભાઈ? આપના માધ્યમથી આજે ખૂબ સારું, અને આપને મારી જે કઈ ગમે ત્યારે જરૂર પડે સાહેબ મને કહેજો. પણ હું એવું ઈચ્છું છું કે એક વખત વિજય ભગત આવી જાય સામે. એટલા માટે કે ભાઈ આ બધું ટૂંકું થઈ જાય યાર, વિષય પૂરા થઈ જાય. સનાતન ધર્મ, સત્તાધારની જગ્યા, સરકાર, ગીતાબેન, આ બધા વિષયો પૂરા થઈ જાય. એટલે મારી વિનંતી છે સાહેબ, બીજા નાના મોટા લોકો જે કઈ બોલે એને કઈ ભાઈ ભગવાન આપા ગીગા સુખી રાખે તમને બધાને, અને આપા ગીગાના અને સત્તાધારના સત્યની સાથે સૌ ચાલો. અસ્તુ. આપા ગીગાની જય. જય શ્રી આપા ગીગા. જય શ્રી આપા ગીગા. એટલે મુખ્ય વાત છે કે નરેન્દ્ર બાપુ છે એમનું કહેવું છે કે જે પ્રકારે આખી ઘટના છે, તો વિજય બાપુ છે સામે આવી અને બેસે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપે. પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે આટલા સમય વીત્યા છતાં પણ, હા, બીજી એક મહત્વની વાત કે ગીતાબેન ક્યાં છે, ગીતાબેન ક્યાં છે એની જે વાત થતી હતી, આખરે ગીતાબેનનું સરનામું એ ખુદ નરેન્દ્ર બાપુએ બતાવ્યું છે. અપેક્ષા અમે એ પણ રાખીએ કે બેન પણ છે ખુલ્લીને સામે આવે ને જો વિજય બાપુ પર થયેલા જે આક્ષેપો, જો કે નરેન્દ્ર બાપુનું તો એવું કહેવું છે કે આક્ષેપો નથી, આ સનાતન સત્ય વાત છે, અને સનાતન સત્ય વાત સાથે જ હું પુરાવા સાથે જ જે પણ વાત કરી રહ્યો છું. આવનારા સમયમાં એક એક ફોટો, એક જે પણ એમની પાસેની જે બી દસ્તાવેજી પુરાવા છે એ લઈ અને વિજય બાપુ જે છે એમના ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ પુરવાર કરવાની જવાબદારી પણ નરેન્દ્ર બાપુએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ કરી છે. અમે અપેક્ષા રાખીએ કે આ વિવાદ છે વંટોળે ન ચડે, અને આપા ગીગા જેનું નામ આવડું મોટું છે, જે સત્તાધાર સરકાર તરીકે ઓળખાય, જે સંતનો આધાર એ સત્તાધાર, એ આ જે ગાદી છે એનો વિવાદ છે સંપૂર્ણપણે નિર્વિવાદિત રીતે બને એટલો જલ્દી પૂરો થાય એ પણ અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. નમસ્કાર.